નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું 5 મિનિટમાં બનાવવા માટે પાપડ વડીનું શાક. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે સામગ્રી આપણે જોઈ લઈએ. તો આપણે આ અડદના પાપડ લીધા છે, આવી રીતે મોટા સાઈઝના એ 4 નંગ લીધા છે. અને વડી આપણે 100 ગ્રામ જેવી લીધી છે. આપણે એ બજારમાં તમને મળી આવશે. તો આપણે લીધી છે વડીઓ એટલી. અને આપણે હળદર લેવાની છે અડધી ચમચી. 3 ચમચી લાલ મરચું લીધું છે આપણે. મીઠું લેવાનું છે પ્રમાણસર. હિંગ છે અડધી ચમચી. કોથમીર લેવાની છે થોડી. અને મેથી દાણા લીધા છે આપણે. આપણા પાપડ છે એ આપણે આવી રીતે કટ કરી લેવાના છે હાથેથી જ. આવી રીતે 4 ફોલ્ડ કરીને આપણે રીતે કટકા કરી લેવાના છે. આવી રીતે ટુકડા કરી નાખ્યા છે આપણે પાપડના. તો કમ્પ્લીટ પાપડના ટુકડા આપણે કરી નાખેલા છે. અને આપણા જે વડી છે એ આપણે શેકી લઈશું. આપણે કઢાઈ મૂકી દેવાની છે. અને થોડુંક તેલ આપણે 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું. અને જે વડીઓ છે આપણે શેકી લઈશું. ગુલાબી થાય એ પ્રમાણે આપણે શેકવાની છે. તો કમ્પ્લીટ આપણે આવી રીતે શેકી લેવાની છે સારી રીતે. તો તમે જોઈ શકો છો કે આપણી વડીઓ સારી રીતે શેકાઈ ગઈ છે. તેને કાઢી લઈશું. તો આપણે એના અંદર તેલ ઉમેરી લઈશું કઢાઈમાં જ. અને તેલ ગરમ થાય એટલે આપણે વઘાર કરી લઈશું આપણે. તો આપણે એના અંદર મેથી નાખી દીધી છે, અંદર મેથી દાણા. અંદર હિંગ પણ આપણે ઉમેરી લઈશું. અને સાથે સાથે આપણે લાલ મરચું છે એ લેવાનું છે. અને તરત જ આપણે એના અંદર પાણી અંદર ઉમેરી લેવાનું છે. હળદર પણ લઈ લેવાની છે. અને તરત જ આપણે પાણી અંદર ઉમેરી લઈશું, નહીં તો આપણું મરચું બળી જશે. થોડી કોથમીર લઈ લઈશું અંદર. મીઠું પણ લઈ લેવાનું છે પ્રમાણસર. તો જો આપણે થોડુંક પાણી ઉમેરી લઈશું આપણે. તમને રસાવાળું થોડુંક ખાવું હોય તો તમે વધારે પાણી ઉમેરી શકો છો. તો તમારે ઓછું જરી ઘટ જેવું ખાવું હોય તો તમે એ પ્રમાણે તમારે પાણી ઉમેરવું પડશે. તો આપણે વધારે રસો નથી રાખવાનો, એટલે આપણે આ વડી ચડવા દેવીશું બરાબર. તો તમે જોઈ શકો છો આપણી વડી સારી રીતે ચડી ગઈ છે. તો હવે પાપડના ટુકડા પણ આપણે અંદર ઉમેરી લેવાના છે. તમને જો ઉતાવળ હોય શાક બનાવવાની અને ફટાફટ જો બનાવવું હોય તો આપણે પાપડ વડીનું શાક 5 જ મિનિટમાં બની જાય છે. તો તમે બનાવવાનું જરૂર ટ્રાય કરજો. તો આપણે કમ્પ્લીટ આવી રીતે હલાવી લઈશું બરાબર. તો 5 મિનિટ આપણે ઉકળવા દઈશું સારી રીતે. તો તમે જોઈ શકો છો આપણું પાપડ વડીનું શાક એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.